જે ઇન્ડસઇન્ડ બેંક પર એમકેનો રિપોર્ટ જાહેર થયો છે, જેમાં ખરીદદારીની સલાહ સાથે પોઝિટિવ આઉટલુક એમકે આપી રહ્યું છે. શું છે ખાસ આ રિપોર્ટની અંદર, વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું ખાસ વિગત? જી, તો ઇન્ડસઇન્ડ બેંક પર એમકેનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ રિડ્યુસથી અપગ્રેડ કરીને રેટિંગ બાયની કરી છે, હવે એટલે ખરીદારીની સલાહ આપી છે. પહેલાં તેઓ લોકોએ રિડ્યુસની રેટિંગ આપી હતી અને ટાર્ગેટ પ્રાઇસ જે છે તે 800 રૂપિયાથી વધારીને 1100 રૂપિયા પ્રતિ શેરના કર્યા છે. હવે રેટિંગ શા માટે અપડેટ કરી છે એનું કારણ છે કે જે બેંકમાં હવે નવું મેનેજમેન્ટ જોવા મળ્યું છે, કારણ કે પહેલાં જે અકાઉન્ટિંગ ઇરેગ્યુલારિટીઝ ડેરિવેટિવ્સને લઈને જે આપણને જોવા મળી હતી, ત્યારબાદ એમડી અને સીઈઓએ રાજીનામું આપી દીધું હતું એપ્રિલ 2025માં અને ત્યારબાદ ઓગસ્ટમાં ફરીથી બીજા એમડીસીઓની નિમણૂક થઈ. સાથે જ જે ફોર્મર એસબીઆઈના જે એક્ઝિક્યુટિવ હતા તેમની હવે નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે પણ નિમણૂક કરવામાં આવી બેંકના બોર્ડ પર. તો આ રીતે જે ચેન્જીસ થયા છે મેનેજમેન્ટને લઈને, તો એના લીધે એમકે જે છે તે એક પોઝિટિવ અભિગમ તેઓને જણાઈ રહ્યો છે અહીંયા. અને તેઓએ કહ્યું છે કે નવા મેનેજમેન્ટનું જે સ્ટ્રક્ચરલ ગેપ છે, અસેટ લાયબિલિટી મિક્સ છે, તેમજ ગવર્નન્સ જે છે બેંકનું તેને મજબૂત બનાવવા તરફ જે રીતના પગલાં લેવાઈ રહ્યા છે તેના માટે તેઓ પોઝિટિવ જોઈ રહ્યા છે બેંકને આવનારા સમયમાં. અને સાથે જ બેંક નફાકારકતા તરફ પણ પાછી ફરી છે, કારણ કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં લોસ આપણને જોવા મળ્યો હતો, પણ એ જ હવે ડિસેમ્બરમાં પ્રોફિટમાં કન્વર્ટ થતી જોવા મળી હતી. FY27માં જે ROA એક્ઝિટ 1% સાથે સિસ્ટમ અલાઇન્ડ ક્રેડિટ ગ્રોથના અનુમાન તેઓ આપી રહ્યા છે રિપોર્ટમાં. અને સાથે જ ROAની વાત કરીએ તો FY28થી લઈને 29માં 1.3થી લઈને 1.5% સુધીનો વધારો થઈ શકે છે. સેક્ટર ટેલવિન્ડ સુધરવાથી અને સાથે જ મોટી પ્રાઇવેટ બેંક્સ જે છે તેના તરફ પોઝિટિવ સેન્ટિમેન્ટ જે રીતના બની રહ્યા છે તેના લીધે આ રીરેટિંગને પણ સપોર્ટ મળી શકે છે. વધુ સુધારો જે અમલીકરણમાં એટલે કે એક્ઝિક્યુશનમાં જે સ્થિરતા જોવા મળી રહી છે અને સાથે જ સ્થિર એસેટ ક્વોલિટીના લીધે પણ આધારિત છે. અને આ રીતે એક રીરેટિંગના કારણો તેમને રિપોર્ટમાં આપ્યા છે કે શા માટે તેઓએ આ રીરેટિંગ કરી છે અપગ્રેડથી લઈને બાયની. જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આ પ્રકારે ખાસ કરીને એક એમકેનો જે મત છે ઇન્ડસઇન્ડ બેંક પર બદલાયો છે, ત્યારબાદ સ્ટોકમાં આજે 1% ઉછાળો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું.